હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીઆર ગુજ્જુ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો કાળઝાળ ગરમીમાં એકદમ ઠંડક આપે એવું ઇન્સ્ટન્ટ વરિયાળીનું શરબતની રેસીપી આજે આપણે બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન પર એક દૂધ સાથે અને એક પાણી સાથે મેં બનાવ્યો છે. તો એ કેવી રીતે બને છે, એમાં ઇન્ગ્રેડિયન્ટ શું છે, તો સાથે મળીને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા વરિયાળીને સનલાઇટમાં તપવી લીધી છે. આ રીતે જે જગ્યાએ તડકો આવતો હોય એ જગ્યાએ પોળા વાસણમાં લઈ અને આપણે એને તડકે તપવી લેવાની છે. તો અહીંયા મેં વરિયાળી જે છે એ 100 ગ્રામ લીધી છે. 100 ગ્રામ લખનવી વરિયાળી લીધી છે અને 100 ગ્રામ દેશી વરિયાળી લીધી છે, જે આપણે મુખવાસમાં ને એમાં યુઝ કરતા હોઈએ. લખનવી વરિયાળી છે એ ટોટલી ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જો તમે આ રીતે બનાવશો તો તમને શરબત ખૂબ જ પસંદ આવશે. તો બંનેનું માપ મેં 100 ગ્રામ લીધું છે, એટલે એક વાટકી લીધું છે. એટલે ટોટલ વરિયાળી 2 વાટકી થઈ છે. તો મેં ખડી સાકર જે લીધી છે એનું પણ માપ સરખું લીધું છે, તો એ પણ મેં 2 વાટકી લીધેલું છે. હવે આપણે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈએ. તો એક મોટા વાસણમાં ખડી સાકર લીધી છે, એની જગ્યાએ તમે ખાંડ પણ યુઝ કરી શકો છો. તો પછી જે મેં વરિયાળી લઈને રાખી છે એ ચપટીક જેટલા લીંબુના ફૂલ, પછી ચપટીક જેટલું મીઠું લીધું છે, 5 ચમચી જેટલું. સ્વીટનેસ છે એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મીઠું લીધું છે, તમે સ્કીપ પણ કરી શકો છો. મરિયા લીધા છે મેં, આખા મરિયા મેં લીધા છે 20 થી 25 નંગ જેટલા. ઇલાયચી લીધી છે મેં 7 થી 8 નંગ જેટલી. અને મેં અહીંયા ફૂડ કલર લીધો છે, ગ્રીન કલર. એ પણ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકો છો. પણ બહાર જે પ્રમાણે પ્રીમિક્સ મળે છે વરિયાળીનું, તો એમાં આ રીતે કલર એડ કરેલો હોય છે. તો સરસ કલર આવે એ માટે મેં એક કલર એડ કર્યો છે. હવે આ બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે બધું જ મિક્સ કરી લીધું છે. હવે મિક્સર જાર જે આવે છે મીડિયમ સાઇઝનું, એ મેં લઈ લીધું છે. અને એમાં થોડું થોડું કરી અને આપણે આ મિશ્રણ જે રેડી કરીને રાખ્યું છે થોડું થોડું કરી અને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. એક સાથે તો બધું ગ્રાઇન્ડ નહીં થાય, એટલે આપણે અડધું અડધું કરીને ગ્રાઇન્ડ કરીશું. તો આ રીતે મેં અડધું અડધું કરી લીધું છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે સારી રીતે આ ગ્રાઇન્ડ થઈ ગયું છે, એકદમ પાવડર ફોર્મમાં આવી ગયું છે. આમાં પાણી કે એવું કશું યુઝ નથી કરવાનું. તો આ એકદમ મસ્ત પાવડર ફોર્મમાં આવી ગયું છે. હવે આપણે એને ચાળી લઈએ. તો મેં લોટ ચાળવાની જે ચાળણી આવે છે એ જ લીધી છે અને એને સારી રીતે આપણે ચાળી લઈએ. આ પ્રીમિક્સ છે એ તમારે આપણે સ્ટોર કરીને રાખવાનું હોય છે, તો એમાં મોઇશ્ચરનો ભાગ સહેજ પણ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે મેં વરિયાળીને સનલાઇટમાં ડ્રાય કરી છે. અને જો તમે જ્યાં રહેતા હોય ત્યાં સનલાઇટ ના આવતું હોય તો તમે પેનમાં લઈ અને એને ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો, પણ કલર ચેન્જ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો મેં અહીંયા વરિયાળીને ચાળી લીધી છે અને જે પણ ભાગ વધ્યો છે એમાં જે બીજું પ્રીમિક્સ હું ક્રશ કરું છું એની સાથે જ હું એને ક્રશ કરી લઉં છું. હવે આ રીતે બધું જ દળાઈ ગયું છે અને મેં ચાળી પણ લીધું છે. હવે એરટાઇટ કન્ટેનર મેં લઈ લીધું છે, એમાં આપણે સ્ટોર કરી દઈએ. તો આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આપણે સ્ટોર કરીએ તો એ બગડશે નહીં સહેજ પણ. તો મેં એરટાઇટ કન્ટેનરમાં બધું જ ભરી લીધું છે. હવે આને રેફ્રિજરેટરમાં તમે પૂરી ગરમીઓ સુધી સ્ટોર કરી શકો છો. આની ઉપર તમે સ્ટીકર મારી અને એની ડેટ પણ લખી શકો છો. તો વરિયાળીનું પ્રીમિક્સ આપણું રેડી થઈ ગયું છે. હવે મેં સર્વિંગ ગ્લાસ લઈ લીધા છે, એમાં 2 મોટી ચમચી જેટલો આપણે જે પ્રીમિક્સ બનાવીને રાખ્યું છે એ એડ કરી દઈશું. તો મેં 2 ચમચી જેટલા પ્રીમિક્સ એડ કરી દીધા છે. હવે આપણે અહીંયા 2 રીતે બનાવશું શરબત, એક દૂધમાં અને એક પાણીમાં. તો મેં એક ગ્લાસમાં એકદમ ચીલ દૂધ લઈ લીધું છે. દૂધ પણ ઠંડુ લેવાનું છે. અને એક ગ્લાસમાં એકદમ ચીલ વોટર લઈ લીધું છે, મતલબ કે પાણી લઈ લીધું છે. તમે જોઈ શકો છો એકદમ દૂધ અને પાણી એડ થતાં જ એનો કલર એકદમ સરસ આવ્યો છે. જે આપણે આર્ટિફિશિયલ કલર એડ કર્યો હતો એટલા માટે કલર એકદમ સરસ આવ્યો છે. કલરથી કોઈ ટેસ્ટમાં ચેન્જ નથી આવતો, તમે ના યુઝ કરો તો પણ ટેસ્ટ તો એકદમ સરસ જ આવે છે. તો આપણા શરબત એકદમ રેડી છે. તો એકદમ
પીવાથી ગરમી હોય અને આ શરબત પીવા મળી જાય તો એકદમ શાંતિ મળે છે, આપણને એકદમ ઠંડક મળે છે, શરીરને પણ આરામ મળે છે. અને વરિયાળીનું શરબત હેલ્થ માટે પણ બહુ જ સારું હોય છે, જે પાચન શક્તિ વધારે છે. તો આ રીતે મેં પછી આઈસ ક્યુબ પણ એડ કરી દીધા છે અને આપણું શરબત એકદમ રેડી થઈ ગયું છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આજની વિડીયો પસંદ આવ્યો કે નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને વીઆર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. અને જે પણ રેસીપી તમે જો આગળ જોવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે આગળ કઈ રેસીપી જોવા માંગો છો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.